ભારતીય ટીમે પાકિસ્તાનને એશિયા કપમાં ધૂળ ચટાડી ક્રિકેટ મેદાનમાં હરાવ્યા બાદ કર્યા પાકિસ્તાનની આબરૂના કાંકરે કાંકરા. જીત બાદ ભારતીય ટીમે ટ્રોફી લેવાથી ઇનકાર કર્યો. પાકિસ્તાનના મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાથી ઇનકાર કર્યો. 2 કલાક સુધી ટ્રોફી મુદ્દે માથાકૂટ ચાલતી રહી. ભારતીય ટીમ પોતાના વલણ પર અડગ રહી હતી અને આખરે ભારતીય ટીમે ટ્રોફી લેવાનો જ ઇનકાર કરી દીધો. ભારતીય ટીમે ટ્રોફી વગર જ કરી જીતની ઉજવણી. પ્રથમવાર આવું કોઈ મેચમાં બન્યું હશે, પ્રથમવાર આવું કોઈ ટુર્નામેન્ટમાં બન્યું હશે કે ટ્રોફી વગર જીતની ઉજવણી કરી વિજેતા ટીમે. મહત્વનું છે કે અગાઉ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ રમાઈ ત્યારે ભારતે પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ પણ નહોતો મિલાવ્યો, જેના કારણે પાકિસ્તાન ભારે ચીડાયું હતું. જો કે આ વખતે ભારતે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ મોહસિનના હાથે ટ્રોફી લેવાથી જ ઇનકાર કરી દેતા પાકિસ્તાનની આબરૂના કાંકરે કાંકરા થયા છે. તો પાકિસ્તાનની બેઇજ્જતી થઈ છે અને ભારતે જે રીતે ગઈકાલે વિજય મેળવ્યો અને આ વખતની સિરીઝમાં પાકિસ્તાનને 3 વખત હરાવ્યું.